અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે બાઇક ચોરીના રેકેટનો પર્દાફાશ કરી 2 આરોપીઓની ધરપકડ કરી છે। આરોપીઓ બાઇકની ચોરી કર્યા બાદ કટરથી કાપી તેના સ્પેર પાર્ટ્સ વેચી દેતા હતા। પોલીસને મળેલ બાતમીના આધારે અંસાર માર્કેટ નજીકના શંકાસ્પદ મોટરસાઇકલ સાથે આવતા 2 ઈસમોને અટકાવી તપાસ કરતા તેમની પાસેનું બાઇક ચોરીનું હોવાનું બહાર આવ્યું હતું। આરોપીઓ ઉસ્માન સિદ્દીકી અને મોહમ્મદ સલમાન ચૌધરીની પૂછપરછ કરતા તેમણે તેના મિત્ર મુસ્તફા મનીહાર સાથે હાંસોટ વિસ્તારમાંથી બાઇકની ચોરી કરી હોવાની કબૂલાત કરી। આરોપીઓએ હાંસોટ, પાનોલી, નવેઠા અને કોસંબા વિસ્તારમાંથી કુલ 10 જેટલી બાઇક ચોરી કરી હતી। તેઓ ચોરીના બાઇકને ગ્લેન્ડર તથા અન્ય સાધનો વડે કટિંગ કરી નાના ટુકડાઓમાં વિભાજિત કરી 2 વ્હીલરના સ્પેર પાર્ટ્સ તરીકે વેચી દેતા હતા। પોલીસે આ કેસમાં 1,83,000નો મુદ્દામાલ કબજે કર્યો છે। આ ઉપરાંત પોલીસે આ રેકેટમાં સંડોવાયેલા 2 અન્ય આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે। પોલીસે આ કેસમાં કુલ 9 બાઇક ચોરીના ગુનાનો ભેદ ઉકેલ્યો છે અને આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।